हाय दोस्तों, आज हम जानेंगे डिजिटल दीवो विषे वार्ता। एक शहर में રહેતો યુવક વિહાન નામનો ખૂબ જ હોશિયાર હતો। વર્ષ 2026 ચાલી રહ્યું હતું। બધું જ ડિજિટલ બની ગયું હતું। શાળા, દુકાન, બેંક બધું મોબાઈલમાં આવી ગયું હતું। વિહાનનું સપનું હતું કે તે કંઈક એવું બનાવે જે ગામના બાળકોને મફતમાં ભણવામાં મદદ કરે, કારણ કે તેની દાદી રહેતા ગામમાં હજુ પણ ઘણા બાળકો પાસે સારા શિક્ષક અને પુસ્તકો નહોતા। એક દિવસ વિહાને વિચાર્યું, જો હું એક મોબાઈલ એપ બનાવી દઉં તો ગામના બાળકો ઘરે બેઠા ભણી શકશે। તે દિવસરાત મહેનત કરવા લાગ્યો। ઘણી વખત તેની એપમાં ભૂલો આવતી। મિત્રો હસતા, આટલું મુશ્કેલ કામ તારાથી નહીં થાય। પણ વિહાને હાર ન માની। તે દરરોજ થોડું થોડું શીખતો ગયો। આખરે 3 મહિના પછી તેની એપ તૈયાર થઈ ગઈ। એપનું નામ તેણે રાખ્યું ડિજિટલ દીવો। જેમ અંધારામાં દીવો પ્રકાશ આપે છે, તેમ આ એપ અજ્ઞાનનું અંધકાર દૂર કરતી હતી। જ્યારે એપ લોન્ચ થઈ ત્યારે ગામના બાળકો ખુશ થઈ ગયા। હવે તેઓ ઘરે બેઠા વિડિયો દ્વારા પાઠ શીખતા હતા। વિહાનની દાદી ખુશ થઈને બોલ્યા, બેટા, તું તો ખરેખર જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો। વિહાન સ્મિત કરીને બોલ્યો, દાદી, એક નાનો દીવો પણ આખું ગામ પ્રકાશિત કરી શકે છે। તો દોસ્તો, વિડિયોની શિખામણ મહેનત અને સારો વિચાર હોય તો 2026 હોય કે કોઈ પણ વર્ષ, તમે દુનિયા બદલાવી શકો છો। તો દોસ્તો, તમને આવી માહિતી જાણવા માટે અમારી યસબીજ રોયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મળીએ બીજા વિડિયોમાં દોસ્તો।